રાજકોટ 2012 વર્ષમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેનો ભાગ બટાઈમાં વિવાદ ચાલતો હતો। 14 વર્ષ જૂના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી 3 પકડી પડાયા, જેમાં 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। પ્રનગરમાં ગુન્હો દાખલ થયેલો, જે મામલામાં ડીસીબી દ્વારા આરોપીને પકડવામાં આવ્યા। 3 આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પોપટપરા નાળા પાસે પણ લૂંટ ચલાવી હતી, જેમાં આરોપી પકડાયા હતા ત્યારે ભેદ ખુલ્યો ન હતો। સદામ ઉર્ફે અફઝલ ભાગ બટાઈ વખતે 2.5 લાખ વધુ લીધા હતા, જે બાબતે રાકેશ ચુડાસમા અને ઇકબાલ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી। ડીસીબીએ બાતમીના આધારે 3 આરોપીને પકડી પાડ્યા। અહેવાલ સંજય પોપટ। જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અને જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી। તે અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી। એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસ એમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો। એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે આરોપી જે છે એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમને અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે। એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદ્દામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા અને ઇકબાલ ભીખુભાઈ શેખ, એમને ત્રણેય મળીને 2012માં એક મોટરસાયકલ ઉપર આવી ફરિયાદીની એક્ટિવાની આડી પોતાની મોટરસાયકલ રાખી ફરિયાદીની આંખમાં મરચા નાખી અને એમની પાસેથી 12 લાખ જેવી રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધેલ હતી અને લૂંટને અંજામ આપેલ હતો। તો એ બાબતે પ્રનગરમાં એક ગુનો દાખલ થયો હતો અને ત્યારથી એ ગુનો અનડિટેક્ટેડ હતો। તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને 2.5 લાખ જેવી રકમ જે છે એ જે વિવાદિત રકમ હતી એમના ભાગબટાઈની એ રિકવર કરવામાં આવેલ છે। અફઝલ ઉર્ફે સદ્દામ દલવાણી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે। 5 ગુના એના વિરુદ્ધ ટોટલ ઈગુકોપમાં દર્શાવે છે, જેમાં એક ચોરીનો ગુનો, એક ખંડણીનો, એક મારામારીનો અને બીજા પ્રોહિબિશનના ગુના છે। અને રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા જે છે એના વિરુદ્ધ જૂનાગઢમાં 2 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના દાખલ થયેલા છે અને આરોપી ઇકબાલભાઈ શેખ વિરુદ્ધ રાજકોટ શહેરમાં જુગાર ધારાના 3 ગુના દાખલ થયેલા છે। આ રીતે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રનગર પોલીસ સ્ટેશનમાં આ જે બનાવ બન્યો હતો એના 5 મહિના પછી પોપટપરા નાળા પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, એમાં પણ રાકેશ અને જે અફઝલ હતા એ ઇન્વોલ્વ હતા।